શિવાની મોઢ અને તમે જોઈ રહ્યા છો શુક્ય બાઇબલ. તો કહેવામાં તો એવું છે ને કે હું અત્યારે સખત કન્ફ્યુઝ છું મોટિવેશનલ ગુરુઝ અને સ્પિરિચ્યુઅલ ગુરુઝ વચ્ચે. આઈ મીન મોટિવેશનલ ગુરુઝ આપણને એમ કહે છે કે તમે આ બ્રહ્માંડનું કેન્દ્ર છો, તમે ધારો એ કરી શકો છો, તમારી પાસે અસીમ શક્તિઓનો ખજાનો છે. આપણા સ્પિરિચ્યુઅલ ગુરુઝ આપણને એમ કહે છે કે બધું જ નિયતિનો ખેલ છે, તમે તો માત્ર એક નિમિત્ત છો, બધું તો થવાનું જ છે, થશે જ, જેવું થવાનું છે એવું જ થશે, તમારા કંઈ કરવાથી કે ના કરવાથી કંઈ ફરક જ નહીં પડે. તો આમાં આપણે સાચું શું માનવાનું? આપણે બ્રહ્માંડનું કેન્દ્ર છીએ કે પછી બ્રહ્માંડનો એક સાવ નાનકડો અંશ જેના હોવા કે ના હોવાથી કંઈ ફરક જ નથી પડતો? જો આપણે મોટિવેશનલ ગુરુઝની વાત સાચી માનીએ તો વી આર ધ સેન્ટર ઓફ ધીસ યુનિવર્સ એન્ડ વી ડિઝર્વ એવરીથિંગ, name, fame, happiness, love, everything in this world, right? No. We deserve what we work for, not what we want for. એટલે આપણે ઈચ્છા બહુ જ બધી રાખી શકીએ, પણ એ ઈચ્છાઓમાંથી શેના માટે આપણે કામ કરવા માટે રેડી છીએ ને એ ડિટરમાઇન કરે છે કે આપણું રિઝલ્ટ શું હશે, અને આપણને એ જ રિવોર્ડ મળશે જેના માટે આપણે કામ કરીશું, રાઈટ? જ્યારે આપણે આ ફિલોસોફી સમજી જઈએ એના પછી તો બહુ જ બધી મહેનત કરીને વી કેન અચીવ એનીથિંગ ઇન ધીસ વર્લ્ડ, રાઈટ? કંઈ પણ મેળવી શકીએ આપણે. એન્ડ ધીસ ઇઝ સચ અ બૂસ્ટર કે આમ તમને એવું થઈ જાય કે ભાગ્ય વિધાતા તો હું જ છું, હું મારી ડેસ્ટિની લખીશ અને હું જેવું ઈચ્છીશ એવું મારું ભવિષ્ય બનાવીશ ને. લાઈક યુ સ્ટાર્ટ વર્કિંગ લાઈક હેલ, યુ સ્ટાર્ટ વર્કિંગ લાઈક હીરો, બટ ક્યારેક તો થાક લાગે ને, ક્યારેક તો તમે આમ થાકીને બેઠા હોવ, વિચારતા હોવ, રિફ્લેક્ટ કરતા હોવ ને ત્યારે તમને એવું દેખાય કે બીજા લોકો જે તમારા કરતાં બહુ ઓછા ટેલેન્ટેડ છે અને જેમણે બહુ જ ઓછી મહેનત કરી છે તમારા કરતાં, એ લોકો તમારા કરતાં ક્યાંય વધારે સક્સેસફુલ છે. તો એ લોકો નિરાશ કરી દે. That might lead us to anxiety and depression as well. So, what is that? શું આપણી નિયતિ આપણા હાથમાં નથી? આપણે જેવું ઈચ્છીએ એવું ના થઈ શકે? આ બધું ઉપરથી લખાયેલું હોય, પહેલેથી જેવું ડિસાઈડ થયેલું છે એવું જ બધું થશે? અને જો સ્પિરિચ્યુઅલ ગુરુઝની વાત સાચી છે કે આ ડેસ્ટિની ડિસાઇડેડ છે, તમારા નસીબમાં શું થવાનું છે લખેલું જ છે, તમારા જીવનમાં ક્યારે કોણ આવશે, ક્યારે કોણ જશે, ક્યારે તમને શું મળશે અને ક્યારે તમે શું અચીવ કરશો, એ બધું જ લખેલું છે. તો આપણે આટલી હસલ શું કરીએ છીએ, આટલી દોડાદોડી શું કરીએ છીએ? અને આ ફિલોસોફીથી આપણને કેટલી શાંતિ મળે ને, રિલેક્સ થઈ જાય માઇન્ડ એકદમ કે વાહ સરસ, આરામ, હવે તમારે જે કરવું હોય કરો, કારણ કે નસીબમાં જે લખ્યું છે એ તો થવાનું જ છે, હે ને? બટ એટ ધ સેમ ટાઈમ આ ફિલોસોફી તમને ઇરિસ્પોન્સિબલ પણ બનાવી શકે છે, બિકોઝ તમે કોઈની પણ સાથે ક્યારે પણ કંઈ પણ ખરાબ કરીને એવું બોલી શકો કે તારી સાથે આ ખોટું તો થવાનું જ હતું, હું તો ફક્ત નિમિત્ત છું. એન્ડ ધેટ ઇઝ સો રોંગ, હે ને? તો આ બંને ફિલોસોફીઝમાં છે ને કંઈક કંઈક ઝોલતો છે જ. એક ફિલોસોફી આપણને એન્ઝાઇટી આપે છે અને બીજી ફિલોસોફી આપણને રિસ્પોન્સિબિલિટી આપે છે. તો વોટ ટુ ડુ? ટેક ફૂલ રિસ્પોન્સિબિલિટી ઓફ યોર સેલ્ફ, બટ ઓફ યોર સેલ્ફ ઓનલી. એટલે તમે જે કોઈ પણ સિચ્યુએશનમાં છો, જે કંઈ પણ કામ કરી રહ્યા છો, જે બોલી રહ્યા છો, જે વિચારી રહ્યા છો, જે ફીલ કરી રહ્યા છો, એ બધાની જવાબદારી તમારી. પણ બીજા કોઈ વ્યક્તિ શું વિચારી રહ્યા છે કે બોલી રહ્યા છે એની જવાબદારી તમારી નથી. એટલે તમારે એના વિશે વિચારવાનું આવતું જ નથી. એટલે જ્યારે પણ તમને એવું લાગે કે તમારાથી બહુ ઓછું ટેલેન્ટેડ વ્યક્તિ સક્સેસફુલ છે, તો તમારે એના વિશે એકચ્યુઅલી વિચારવાનું આવતું જ નથી, કારણ કે એને જે સક્સેસફુલ બનાવનારા લોકો છે એમની ટેલેન્ટની પરિભાષા તમારી ટેલેન્ટની પરિભાષા કરતાં અલગ હોઈ શકે છે. અને આપણે ફક્ત આપણી જાતની જવાબદારી લીધી છે, રાઈટ? અને દુનિયામાં બહુ જ બધી ફિલોસોફીઝ છે, એટલે જ્યારે તમને એક ફિલોસોફીમાં ના ફાવી રહ્યું હોય કે એક ફિલોસોફીથી કંટાળી ગયા હોય કે થાકી ગયા હોય તો સ્વિચ કરી લેવાની, કારણ કે કોઈ પણ રીતે પોતાની જાતને મનાવીને પોતાની જાત પાસેથી સારી રીતે કામ કરાવવું એ જવાબદારી પણ તો આપણી જ છે,
એટલે જ્યારે તમારી એક ફિલોસોફીથી કામ ના થતું હોય તો બીજી નહીં તો ત્રીજી. જ્યારે તમને એવું લાગે કે યાર બહુ લોડ આવી રહ્યો છે જીવનમાં અને બહુ થાકી ગયા છે, બહુ ત્રાસી ગયા છે, તો સ્પિરિચ્યુઅલ બાજુ જતું રહેવાનું. આરામથી દુનિયામાં જેમ થવાનું છે એમ જ થશે. આપણે કંઈ કરી જ નથી શકતા. જે થવાનું છે એ થશે જ. અને જ્યારે તમને એવું લાગે કે બહુ આરામ થઈ ગયો, હવે કંઈક કરવાની જરૂર છે, કંઈક કામ કરવું પડશે, તો મોટિવેશન બાજુ આવી જવાનું કે આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ, આપણે આપણું ફ્યુચર બદલી શકીએ એમ છીએ, એન્ડ વી વિલ વર્ક હાર્ડ ફોર ધેટ. રાઈટ? કોઈ પણ ફિલોસોફી તમે ક્યારે પણ ચેન્જ કરી શકો છો અને ક્યારે પણ પોતાની જાતને કોઈ પણ રીતે રમાડી શકો છો, બીકોઝ તમારી પોતાની જાતની જવાબદારી તમારી છે. ઓલ્સો જ્યારે આપણે કોઈ બીજા વ્યક્તિ સાથે કંઈ ખરાબ કરીએ ને, તો એ એક્શનના કન્સિક્વન્સીસ આપણે ભોગવવા જ પડશે, કારણ કે આપણે કંઈક ખોટું કર્યું છે એમની સાથે. એટલે એ એક્શનની જવાબદારી આપણી છે અને એટલે આપણે એના પરિણામો ભોગવવા પડશે. અને જ્યારે કોઈ બીજો વ્યક્તિ આપણી સાથે કંઈ ખરાબ કરીને જાય ને, તો એ સિચ્યુએશનની જવાબદારી પણ આપણી જ છે. હવે તમે એમ કહેશો કે કોઈ બીજું ખરાબ કરે તો બી આપણી જવાબદારી. એકચ્યુઅલી છે ને, જવાબદારી લેવી છે ને, એને હંમેશા વાંક સાથે જોડવામાં આવ્યું છે કે કોઈ આપણી સાથે ખોટું કરે એમાં આપણો શું વાંક? આપણો કંઈ જ વાંક નથી. આપણો કંઈ જ વાંક ના હોવા છતાં આપણે લોસ તો ભોગવી રહ્યા છીએ ને. આપણે કોઈ ખરાબ પરિસ્થિતિમાં તો છીએ ને, તો એ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવું એ આપણી પોતાની જવાબદારી છે. Thank you so much for watching this video. If you like it, please share it with friends and family. Also, don't forget to share your reviews because it really feels nice. બાકી મને તો એમ લાગે છે કે જ્યારે આપણે પોતાની જાતની પૂરેપૂરી જવાબદારી લઈ લઈએ ને, ત્યારે આપણે આપણી જાતને આ દુનિયાના ઘણા બધા પ્રશ્નોમાંથી મુક્ત કરી દઈએ છીએ. શું કહેવાય બેન?